ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં દિવાળીપુરા કલેક્ટર કચેરી ખાતે વડોદરા પેરેન્ટ એસોસિએશન દ્વારા નીટ પેપર લીક સામે કાનૂની કાર્યવાહીની માંગ સાથે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેરના દિવાળીપુરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નીટ પેપર લીક મુદ્દાને લઈને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને રજૂઆત કરવામાં આવી છે। સાથે જ વિશ્વામિત્રી બચાવ સમિતિ પણ આ મુદ્દાને લઈને સમર્થન આપ્યું હતું। જ્યારે વિદ્યાર્થીઓને દિલ્હી ખાતે તેમના હકની લડાઈને લઈને રજૂઆત કરી રહ્યા હતા ત્યારે દિલ્હી પોલીસે જે વિદ્યાર્થીઓને લાઠીચાર્જ કરી બહુ ખરાબ રીતે મારવામાં આવ્યા તેની પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। આ બાબતને લઈને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન આ ઘટનાને લઈને વખોડી નાખ્યું છે અને સાથે જણાવ્યું હતું કે જો આ ઘટના અંગે કોઈ જાતના પગલાં લેવામાં નહીં આવે તો પેરેન્ટ્સ એસોસિએશન્સના વિદ્યાર્થીઓ સાથે ઊભા રહેશે। आज वडोदरा पेरेंट एसोसिएशन के लीडरशिप में लेटेस्ट जो एग्जाम्पल है नीट एग्ज़ाम्स का जो लीकेज हुआ और स्टूडेंट्स के जेन्युइन डिमांड्स को लेके दिल्ली में जो शांतिपूर्वक आंदोलन कर रहे थे उनको ऊपर लाठीचार्ज हुआ। जब जेन्युइन डिमांड्स लेके विद्यार्थी अपना मांग लेके रास्ते पर उतरते हैं उनको सुनाया नहीं जा रहा है, लेकिन उस बदले उनका ऊपर अत्याचार पुलिस तरफ करने आते हैं। तो वडोदरा पेरेंट एसोसिएशन जैसे एक जिम्मेदार ऑर्गेनाइजेशन को लगा कि हमें भी विद्यार्थियों का समर्थन में आना बहुत ज़रूरी है। नीट एग्ज़ाम जैसा एग्ज़ाम्स जब लीक होते हैं वो बंद करने के लिए 2024 ईयर 2024 में पब्लिक एग्जामिनेशन प्रिवेंशन ऑफ अनफेयर प्रैक्टिसेस एक्ट करके एक एक्ट इंडियन पार्लियामेंट में पास हुआ। ऑनरेबल इंडियन प्रेसिडेंट ने उस एक्ट को मंजूरी जून 2024 में दिया और उस एक्ट का पीछे का मकसद ये था कि एग्जामिनेशन लीक होता है उसमें एक मेन मुद्दा उस एक्ट का अनफेयर लीकेज बंद करने की। जब उस एक्ट का चलते 2024 में एक्ट पसार हुआ, 2024 में जून महीने के बाद में सीबीआई ने यूजीसी नेशनल एलिजिबिलिटी टेस्ट यूजीसी एनईटी एग्ज़ाम्स पेपर जब लीक हुआ उसके बाद में नीट यूजी एग्ज़ाम पेपर लीक हुआ, सीबीआई ने 2 एफआईआर करी, चार्जशीट किया। फिर भी ये एक्ट जो ऑर्गेनाइज क्राइम बंद करने के लिए जो एक्ट करने में आया उस क्राइम को रोकने में कामयाब नहीं हुआ। 2026 में भी उसी गुना रिपीट हो रहे हैं। जब ऑर्गेनाइज क्राइम का हर एक मेंबर को अगर सीबीआई अरेस्ट करने में कामयाब हुआ होता, जेल में डालने में कामयाब हुआ था, 2024 के बाद में हिस्ट्री 2026 में वापस रिपीट नहीं होता। तो हमारा मांगनी है कि नीट एग्ज़ाम जैसे एग्ज़ाम कंडक्ट करने वाला एनटीए को प्रॉपर रिस्ट्रक्चर करे, इंक्रिप्शन वाला एग्जामिनेशन पेपर्स लाए, साइबर सिक्योरिटी ऑडिट हो जाए। अलग अलग मांगनी हमने किया। आज वड़ा प्रधान ने जाहिर किया कि हमारा एक मांगनी जो था कि स्पीड ट्रैक कोर्स का रचना करने में आज उन्होंने प्रॉमिस किया कि स्पीड ट्रैक कोर्स सेटअप करेंगे। इसी तरह आगे इस प्रॉब्लम का सोल्यूशन अगर नहीं आएंगे हम लोग मैदान में रहेंगे और बच्चों का हित में हम लड़ना चालू रखेंगे। ओके, थैंक यू। हाँ साहब, आज आवेदनपत्र આપવામાં આવ્યું છે, કયા વિષયને લઈને આવેદન? નીટની પરીક્ષાનું પેપર લીક થયું। નીટની પરીક્ષા એટલે આ દેશમાં ડૉક્ટરો બનવા માટેની પ્રાથમિક પરીક્ષા। જ્યારે પેપર લીક થયું અને ડફોડને ઠોઠ નેતાઓના છોકરાઓને જ્યારે ડૉક્ટર બનાવી દેવાની યોજના થાય તો આ દેશના લોકો બીમાર લોકોનું શું હાલત થશે? અને જે વિદ્યાર્થીઓ હોશિયાર વિદ્યાર્થીઓ તજજ્ઞ છે, જે લોકો નીટની પરીક્ષા પાસ કરવાને સક્ષમ છે એવા લોકોને અન્યાય થયો ને એમને સામાન્ય પટાવાળા બનવું પડે એવી હાલત જ્યારે આ સરકાર સર્જે છે ભાજપની, ત્યારે આ સરકાર જ્યારે નીટના પેપરો લીક થયા એની સામે વિદ્યાર્થીઓ શાંતિથી બંધારણમાં આર્ટિકલમાં જે અધિકાર મળેલો છે પોતાની રજૂઆત કરવાનો, ગાંધીજીએ કદાચ આંદોલનમાં અંગ્રેજો સામે કરેલું ત્યારે અંગ્રેજોએ પણ આવી બર્બરતા નથી વાપરી અને આવી રીતે ઢોર માર માર્યા નહોતા। એટલી ખરાબ રીતે પોલીસ છે કે ડ્રગ માફિયા છે ખબર ના પડે, કેમ કે નેમપ્લેટ વગરના માણસો આવીને દંડાથી માર્યા છે અને ગોદા માર્યા છે અને ઉપરથી વિદ્યાર્થીનીઓ, બાળકીઓ, છોકરીઓને પુરુષ પોલીસવાળાએ ખરાબ સ્પર્શ સાથે ખોટું બિહેવ કરેલું છે જે દેશ અને દુનિયાએ જોયું છે। તો આ દેશમાં નાગરિક તરીકે એક શરમ આવવી જોઈએ, કેમ કે આ ઇન્ટરનેશનલ મીડિયાએ જર્મનીમાં અલ જઝીરામાં CNN પર, BBC પર આખી દુનિયાએ જોયું છે
ને વિશ્વગુરુના દેશમાં શું ચાલી રહ્યું છે. તો આની સામે આ વિદ્યાર્થીઓના સપોર્ટમાં આજે પેરેન્ટ એસોસિએશને જે મેમોરેન્ડમ મોકલ્યું છે વડાપ્રધાનને, એના સપોર્ટમાં અમે વિશ્વામિત્રી બચાવ સમિતિ તરફથી એમને સહયોગમાં આવેલા છે.